નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ડોડિયા કલ્પેશ। આજે આપણે વાત કરવાની છે આંકડાશાસ્ત્ર અને આપણો જે વિષયાંક છે એ સુરેખ સહસંબંધ। તો સુરેખ સહસંબંધમાં આપણે વાત કરીએ તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત અને રીત નંબર બીજી છે। એમાં ત્રણ રીત છે। બીજી રીતની આપણે જો વાત કરીએ તો જ્યારે દાખલામાં ક્રમ આપેલો ન હોય પરંતુ સંખ્યા જ આપેલી હોય ત્યારે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની બીજી રીતનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે દાખલાની જો આપણે વાત કરીએ તો આપેલું છે શહેર ABCDE, પછી આપેલું છે વસ્તી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો, અહીં વસ્તી આપેલી છે, વસ્તીનો ક્રમ નથી આપેલો। જો ક્રમ આપેલો હોય તો આપણે આગળનો વિડીયો જોઈ ગયા, એમાં આપણે ખ્યાલ છે કે ક્રમ આપેલો હોય તો RX અને RY પછી આપણે દાખલો ગણી શકીએ। જો એ મારો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, અને જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હવે જો એમાં આપણે વાત કરીએ તો વસ્તી આપેલી છે 57, 45, 14, 18 અને 8। વસ્તી વધારાનો દર છે 13, 20, 10, 15 અને 5। તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, તો પહેલું જ કોલમ આવશે RX। શું આવશે તો કે RX। તો RX માં શું કરવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ક્રમ આપેલો ન હોય ત્યારે સૌથી મોટી સંખ્યાને ક્રમ આપશું 1। તો 57 ને ક્રમ આપશું 1, 57 થી નાની એને ક્રમ આપશું 2, 45 થી નાની તો એનાથી નાની કઈ છે તો કે 18 એને આપશું નંબર 3, 18 થી નાની કઈ છે તો કે 14 એને આપશું 4 અને પછી 8 ને ક્રમ આપશું 5। એવી જ રીતે આપણે વાત કરીએ તો વસ્તી વધારાનો દર એને આપણે કહીશું RY। એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 20 છે, તો 20 ને ક્રમ નંબર 1 આપશું। 20 થી નાની સંખ્યા કઈ છે તો કે 15 છે, એને આપણે આપશું ક્રમ નંબર 2। ત્યારબાદ તો કે પછી 15 થી નાની કઈ છે તો કે 13 છે, એને આપશું નંબર 3। 13 થી નાની કઈ છે તો કે 10 છે, એને આપશું નંબર 4 અને છેલ્લે આવશે 5। તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે આપણે ડી શોધવાનું છે। તો ડી શોધવાનું સૂત્ર શું છે તો કે RX માઇનસ RY। તો ચાલો 1 માઇનસ 3, તો 1 માંથી 3 જાય તો કેટલા આવશે તો કે -2, 2 માઇનસ 1 તો કેટલા આવશે તો કે 1, 4 માંથી 4 જાય તો કે 0, 3 માઇનસ 2 તો 3 માંથી 2 જાય તો કેવા આવશે તો કે 1 અને 5, 5 માંથી 5 જાય તો કેટલા આવશે તો કે 0। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે ડી નો સ્ક્વેર। તો ડી નો સ્ક્વેર કરવો હોય તો અહીંયા આપણે ડી આપેલો છે એનો સ્ક્વેર, 2 નો સ્ક્વેર કેટલો થાય તો કે 2 નો સ્ક્વેર માઇનસ છે તો માઇનસ 2 નો સ્ક્વેર કેટલો થશે તો કે 4, 1 નો સ્ક્વેર કેટલો થાય તો કે 1, 0 નો 0, 1 નો તો કે 1 અને 0 નો 0। હવે વિદ્યાર્થી મિત્રો સિગ્મા ડી બરાબર હંમેશા કેટલો આવશે તો કે 0 જ આવે। -2 1 1 એટલે 1 ને 1 2 પ્લસ માઇનસ માઇનસ એટલે સિગ્મા ડી બરાબર 0 અને ડી નો સ્ક્વેર તો 4, 4 ને 1 5, 5 ને 1 6 તો સિગ્મા ડી નો સ્ક્વેર બરાબર કેટલા આવશે તો કે 6 આવશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું તો કે ડી નો સ્ક્વેર આપણે મળી ગયો છે। હવે આપણે શું કરવાનું છે તો કે સહસંબંધાંક શોધવાનો છે। તો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવો હોય તો આપણું સૂત્ર છે, સહસંબંધાંકનું સૂત્ર છે R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી નો સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર માઇનસ 1। હવે તો વિદ્યાર્થી મિત્રો શું કરશું તો કે હવે આપણે જો વાત કરીએ તો 1 નો 1, 6 ના 6 સિગ્મા ડી નો સ્ક્વેર કેટલો આપેલો છે તો કે 6 આપેલો છે, છેદમાં n કેટલા છે તો કે n આપણે ક્રમ નંબર તો કે 5 સંખ્યા છે તો n બરાબર 5, 5 નો સ્ક્વેર માઇનસ 1। હવે વિદ્યાર્થી મિત્રો તો કે 1 ના 1 માઇનસ ની નિશાની, 60 તો કે 36 છેદમાં 5 ના તો કે 5, 5 નો સ્ક્વેર કેટલો થાય તો કે 5 નો સ્ક્વેર થશે 25
-1. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું તો કે 1 નો 1 માઇનસની નિશાની અને 36 છેદમાં 5 ના 5 અને 5 ગુણ્યા તો કે 24 માઇનસ 24 માંથી 1 જાય તો 25 માંથી 1 જાય તો કેટલા આવશે તો કે 24. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો 1 ના તો કે 1 નો 1 36 તો કે 36 ના 36 24 પંચા તો કે 24 પંચા કેટલા આવશે તો કે 120. ત્યારબાદ શું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તો કે 1 નો 1 36 ના 36 સોરી 36 ભાગ્યા 120 તો 36 ભાગ્યા 120 એટલે જવાબ કેટલો આવશે તો કે 0.3. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે r બરાબર 1 માંથી 0.3 બાદ કરીએ તો સહસંબંધાંકની કિંમત કેટલી મળે તો કે 1 - 0.3 એટલે આપણો જવાબ આવશે 0.7 અથવા તો 0.70 પણ કહી શકાય છે. તો આપણો સહસંબંધાંક કેટલો આવ્યો છે તો કે 0.70. તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ દાખલો તમને છે સમજાઈ ગયો હશે, બરોબર? અને આવા જ વિડીયો છે એ તમે નિહાળતા રહો.